ઝૂંપડામાં આગ લાગી ગઈ હતી। ઝૂંપડામાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી। ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડે વધુ નુકસાન થતું અટકાવ્યું હતું। આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। સુરતના અડાજણ વિસ્તારમાં સ્ટાર બજાર પાછળ આવેલી ઝૂંપડીઓમાં અચાનક આગ ભભૂકી ઉઠતા તહલકો મચી ગયો હતો। ઝૂંપડા વિસ્તારમાં રહેતા લોકોમાં ભાગદોડ મચી ગઈ અને દાયકાઓથી વસવાટ કરતા પરિવારોના ઘરના સામાન તણખલા સમાન બળી ગયા। આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને સમયસર કામગીરીને કારણે આગ વધુ વિસ્તરતા અટકાવવામાં સફળતા મળી। ફાયર વિભાગની 4 થી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આખરે આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લાવવામાં આવી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઝૂંપડીઓમાં રહેનારા લોકોના ઘરના સામાન, કપડાં અને અગત્યની દસ્તાવેજો બળી ખાખ થઈ ગયા છે। કેટલાક લોકો પોતાના ઘર છોડીને સલામત સ્થળે ખસી ગયા હતા। હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ કેમ લાગી તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે। શોર્ટ સર્કિટ, ગેસ સિલિન્ડર લીકેજ કે કોઈ અન્ય કારણ પાછળ હોઈ શકે છે તે અંગે વધુ માહિતી માટે તપાસ ચાલી રહી છે। આ ઘટનાને લઈને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારા લોકોમાં ભયનું વાતાવરણ છે। લોકો પોતાનું બધું ગુમાવી નિરાશ જોવા મળી રહ્યા છે। હવે ફરીથી જીવન ગોઠવવાનું પડકારરૂપ બની રહ્યું છે। સ્થાનિક તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત પરિવારોને મદદ પહોંચાડવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે।